શ્રી કૃષ્ણ કેમ છો બધા ફરી થયા છે નવા બ્લોગમાં અને અત્યારે રાંધવાનું બનાવીશું દીદી મમ્મીએ સ્કૂલેથી આવી ગયો છે જો ભીંડાનું શાક છે પ્રસાદી છે છાઈસ છે અને રોટલી છે આવું બધું છે હવે આપણે જમી લેવી અને આમ જો મજૂર અહીંયા ગાડલા હરખા કરે છે हम जो कलर करे तो सोफा बनाओ છે ये वाला है जो गाइस આ સોફા ગાइस અહીંયા જો સોફો બને છે અને આમ ગાડલા સાફ કરે છે જો કારીગર ઘરે જાય છે તૈયાર થઈ ગયો છે અને જો અહીંયા દૂધ ગરમ કરવા બેસી ગયો છું दूध गरम થાય ત્યાર પછી તો આ દૂધ ગરમ થવા જેવું છે એવા છે અને આમ જો સોફા બનાવે છે એટલા બધા સોફા થઈ ગયા છે તૈયાર કાલે આખા બની જાય ને ત્યારે તમને મળું